નમસ્કાર. આજે આપણે ગોવિંદ ગુરુની વાત કરીશું. એક એવી વ્યક્તિ જેમના સુધારાઓએ હાંશિયામાં ધકેલાયેલા આખા ભીલ સમાજને નવું જીવન આપ્યું. ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય વ્યક્તિના ઉપદેશો આખા સમાજને એકજૂટ કરીને મોટા સામ્રાજ્યોને કેવી રીતે હચમચાવી શકે? ચાલો જોઈએ. 1863માં જન્મેલા ગોવિંદ ગુરુનું જીવન જુઓ. આ કોઈ સામાન્ય સફર નથી. આ તો આખા સમાજના ઉત્થાનની એક ઐતિહાસિક ગાથા છે. 1900ના ભયાનક છપ્પનિયા દુકાળમાં પોતાનો પરિવાર ગુમાવ્યા પછી પણ તેમણે હાર ન માની, પણ પોતાના ભીલ સમાજની પીડા અનુભવી. અને આ જ પીડામાંથી શરૂ થઈ ભગત ચળવળ. તેમનો એકદમ સરળ મંત્ર હતો, માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માત્ર વાતો નહોતી હો. તેમણે એક આખું સંગઠન બનાવ્યું, જ્યાં રક્ષણ, શિક્ષણ અને પ્રચાર માટે અલગ અલગ લોકોને જવાબદારીઓ સોંપી. દારૂમાંસનો સંપૂર્ણ ત્યાગ, સૂર્યપૂજા અને શુદ્ધ જીવનશૈલી. આ કડક નિયમોથી ભીલ સમાજમાં એક જબરજસ્ત આધ્યાત્મિક પરિવર્તન આવવા લાગ્યું. જરા વિચારો, જે સમાજ વર્ષોથી શોષણ સહન કરતો હતો તે હવે સંગઠિત થઈને ભગત તરીકે સન્માનથી જીવવા લાગ્યો. પણ આની આર્થિક અસર પણ થઈ. ભીલોએ દારૂ છોડ્યો એટલે આસપાસના દેશી રજવાડાઓની આવકમાં અચાનક બહુ મોટો ઘટાડો નોંધાયો. પરિણામે સત્તાવાળાઓ ગભરાયા. રાજાઓએ ભક્તોની પવિત્ર ધૂણીઓ તોડવાનું અને આ નવા સંગઠિત સમાજ પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. આ અત્યાચાર વચ્ચે જ 1913ની કારતક પૂર્ણિમાએ હજારો ભીલો માનગઢની ટેકરી પર એક મોટા ધાર્મિક મેળા માટે એકઠા થયા. એ સમયના ભીલ લોકગીતો સાક્ષી છે કે સભા શાંતિપૂર્ણ હતી, છતાં તેમને આવનારા ભયાનક ગોળીબારનો ક્યાંક ને ક્યાંક અહેસાસ હતો. અને એવું જ બન્યું. શાંતિથી ઉભેલા આ લોકો પર બ્રિટિશ અને દેશી રજવાડાઓની મોટી સંયુક્ત સેનાએ ચારે બાજુથી ઘેરો ઘાલ્યો. અંધાધૂંધ ગોળીબારમાં અંદાજે 15થી 20,000 નિર્દોષ આદિવાસીઓએ જીવ ગુમાવ્યા. ખરેખર આ આપણા ઇતિહાસનો એક કાળો દિવસ છે. ગોવિંદ ગુરુની ધરપકડ થઈ. પહેલાં તો ફાંસીની સજા સંભળાવી, પણ પછી તે ઘટાડીને 11 વર્ષની જેલની સજા કરવામાં આવી. જેલમાંથી છૂટ્યા પછી પણ તેમણે હાર ન માની હો. 1931માં અવસાન સુધી તેમણે આ શાંતિપૂર્ણ સમાજ સુધારણા ચાલુ જ રાખી. તો ભગત ચળવળનો આ અદ્ભુત ઇતિહાસ, આદિવાસી સમાજના ઉત્થાન અને તેમના ઐતિહાસિક બલિદાન વિશેનો તમારો દૃષ્ટિકોણ કેવી રીતે બદલે છે?